નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી નોર્મલાઇઝેશન રિઝલ્ટ અને ગ્રાઉન્ડની તારીખની રાહ જોવાઈ રહી હતી અને ફાઇનલ આન્સર કી 1, 2, 3 બાદ ફાઇનલ આન્સર કી 4માં મેળ પડી જ ગયો. તારીખ તો તમને ખબર જ હશે કે 23 જુલાઈના દિવસે જે છે તે આપણું ફાઇનલ રિઝલ્ટ એટલે કે નોર્મલાઇઝેશન રિઝલ્ટ આવી જશે અને ઓક્ટોબરમાં ગ્રાઉન્ડ આવી શકે એવી સંભાવના છે. અને લાસ્ટમાં એવું જ લખેલું છે કે સંભાવના છે. સાથે યુવરાજ સિંહની પોસ્ટ પણ આપણે જોઈએ તો તેમાં કહ્યું છે કે 12 થી 15 દિવસ વર્કિંગ ડે થશે, એટલે કે વધુમાં વધુ 12-15 દિવસ લાગશે. એટલે અંદાજે આપણે એવું ટૂંકમાં આપણે કહી શકાય કે વધુમાં વધુ આ મહિનાના અંત સુધીમાં અથવા તેના પહેલાં જે છે તે નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ આવી જશે. અને તે આવ્યા બાદ જિલ્લા વાઇઝ મેરિટ બનશે. તેમાં જિલ્લા વાઇઝ સૌથી વધુ માર્ક્સ અને કેટેગરી વાઇઝ મેરિટ મુજબ સૌપ્રથમ કુલ જગ્યાના 8 ગણા ઉમેદવારને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. એટલે કે જે જિલ્લા વાઇઝ છે તે જિલ્લા વાઇઝ મેરિટ બહાર પડશે, તેની અંદર કેટેગરી વાઇઝ પણ જે આવે છે તે મુજબ બહાર પડશે મેરિટ અને તેમાં ફિઝિકલ માટે કુલ જગ્યાના 8 ગણા ઉમેદવારોને બોલાવશે. એટલે કે અંદાજે સૌપ્રથમ 6500 આસપાસ ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને જો સીટ ન ભરાય તો બીજો રાઉન્ડ પણ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં પડે છે, એટલે ચિંતા કરવાની પણ જરૂર નથી. એટલે સૌપ્રથમ આટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે, ત્યારબાદ બીજો રાઉન્ડ પણ બહાર પાડશે. સાથે જ આપણે જોઈએ તો ફાઇનલ આન્સર કી આવી તેમાં પણ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હજુ અકબંધ જ છે, કોઈ સુધારો થયો જ નથી. અભણ માણસને પણ આવડી જાય એવા અમુક પ્રશ્નો છે, એ પણ સુધર્યા નથી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આવા પ્રશ્નોમાં પણ ભૂલ છે. પણ હવે ફાઇનલ આન્સર કી જે છે તે આવી ગઈ છે અને હવે તેમાં કોઈ વાંધા અરજી ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. જે છે તે આપણે સ્વીકારવું પડશે, કારણ આપણે આમ જોઈએ તો ઓનલાઈન ભરતી હતી, તેથી તેમાં 100% ન્યાય ક્યારેય ન જ મળે. અને 100% ન્યાય જો આપણે જોતો હોય તો 4 થી 5 વર્ષ આપણે કાઢવા પડે. તેથી જે ફાઇનલ છે તે આપણે સ્વીકારી આગળ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાય. અને ગ્રાઉન્ડ પણ આગળની માહિતી મુજબ આપણને આપેલું છે કે દિવાળી આસપાસ અથવા શિયાળાની આસપાસ જે છે તે આપણું ગ્રાઉન્ડ આવી શકે છે. એટલે કે આપણી પાસે દિવસો પણ ખૂબ ઓછા છે. તો તન તોડીને અને મન મૂકીને કુદરતી વાતાવરણમાં નિસર્ગની સાનિધ્યમાં નોકરી કરવા માંગતા હોય તો ગ્રાઉન્ડ પર તૂટી પડો. જે તમારા સામે અત્યારે આંગળી ચીંજે છે તેને કરી બતાવો. અને સાથે આપણે જોઈએ તો હજી ઘણા મિત્રો પૂછતા હોય છે કે આટલા માર્ક્સ છે ગ્રાઉન્ડ કરાય, આટલા માર્ક્સ છે તો ગ્રાઉન્ડ કરાય. કે તો તમામ મિત્રોને જણાવવાનું કે જેને 80+ માર્ક છે તે ચાલુ કરી જ દો. અને હા, કે આપણું નોર્મલાઇઝેશન હજી બાકી જ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તેમાં હજી ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. અને એ વાત તો ચોક્કસ છે કે ગયા વખત કરતાં મેરિટ થોડું ઊંચું રહી શકે છે, પણ નોર્મલાઇઝેશન આપણે કીધું એમ હજી બાકી છે, એમાં ઘણો ફેરફાર આવી જશે. તેથી કંઈ પણ વિચાર્યા વગર હાલ ચાલુ કરી દેવું એ જ આપણા માટે બેટર રહેશે. અને સાથે આપણે જોઈએ તો હાલ ચાલુ કરી દેવું, કારણ કે આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે, લાસ્ટમાં ભેગું નહીં થાય. તેથી ચાલુ જ કરી દેજો. સાથે ગ્રાઉન્ડ કોણ લેશે તે પણ આપણને આપી દીધું છે કે વન વિભાગ અને ગૌણ સેવા જે છે તે સાથે મળીને જ ગ્રાઉન્ડ લેશે. અને સાથે તે પણ આપણને જણાવાયું છે કે 4 ગ્રાઉન્ડ પણ આયોજન થશે. એટલે કે ગુજરાતના જે 4 ગ્રાઉન્ડ છે તેની ઉપર જે છે તે આપણે ભરતી લેવાશે. અને કોને કયા ગ્રાઉન્ડ પર આવશે એનો વિડીયો પણ આપણે આગળ મૂકેલ છે, તો તે વિડીયો ન જોયો તો તે પણ જોઈ લેજો. તો તે વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર રાખી દીધી છે, તે પણ અવશ્ય જોઈ લેજો. આના સિવાયના તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટમાં પૂછી શકો છો. અવશ્ય તેનો 100% તમને જવાબ મળશે. તો ફોરેસ્ટની આવી જ અવનવી માહિતી માટે, અવનવી અપડેટ માટે અમારી ચેનલ ફોરેસ્ટવાલાને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. અને તમારા મિત્રો જે ફોરેસ્ટની તૈયારી કરે છે તેને પણ અવશ્ય શેર કરી દેજો. તો વિડીયો ઉપયોગી થયો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી એક નવા અને ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.